હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને મોસ્ટ ઓફ આજે મારે વ્લોગ લેવાનો છે કારણ કે આશીષ કામમાં છે. તો મેં કીધું તમે તમારું કામ બતાવો, હું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. અને જો આજે મમ્મી જય શ્રી કૃષ્ણ. પહેલા જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. આજે મમ્મીએ ડ્રેસ પહેર્યો એમ ને? મમ્મી કહે છે ના આરસીને રમાડવો હોય ને તો મજા આવે. એ વાત સાચી. હવે રમકડા બધું ઉપાડું. હા, મમ્મીનું અત્યારે એક કામ એ જ થઈ ગયું છે કે રમકડા આરસીને રમાડવાના ને પછી રમકડા ભરવાના ને એ બધું કામ જ છે. જો પછી આપણે જોશના બેન આવે તો હા. કચરા થઈ જાય ને. જોશના બેન આવવાના છે, કચરા પોતાની બધું કરી નાખે તો એ બધું કામ થઈ જાય આપણું. અને જો આ મેટ બહુ કામ આવી છે. આરસી હાલતો હોય ને તોય મજા આવે આમાં. કા મમ્મી? હજી શરૂઆતમાં છોકરાઓ હાલતા શીખે ને ત્યારે આમાં બહુ મજા આવે. અને પડે તો જરાય લાગે નહીં. હા, હજી એને નવડાવવાનો બાકી છે. જો એ આમથી આમ ચડ્ડું પહેરીને હા શર્ટ બટ બધું હો બાકી. અને આરસીયુ માટે સ્ટ્રોલર આવી ગયું છે આપણું. જો અહીંયા પડ્યું છે. તો હવે આપણે છે ને આને ઓપન કરવાનું છે. તો હવે જોઈએ. અને હું ને આશીષ બે થઈને ઓપન કરશું કારણ કે એકદમ પેકેજિંગ જબરજસ્ત છે. દીકરીએ ન્યાય કરી લીધું ને. આજે કોણ શૂટિંગ કરે? આપણું દાદા. દાદા હે? હવે દાદાને શીખડાવી કે તમે ડીજે પકડતા શીખો. એ ના મારો દીકરો. એ ના મારી દીકરા ઠંડી કેટલી લાગે ખબર છે? શું? હા શું? સાયકલ જોઈએ ને? સાયકલ જોઈએ. જો અત્યારે નાયો. હવે મારા દીકરાને તૈયાર કરી દેવાનો. પેલા એક નજર એવું નીકળી ગયું ને. હા ભલે નહીં. દાંતેથી કાઢી લઈ લે. કાઢી નાખે. શું સાયકલ જોઈએ? સાયકલ હા, અને સાયકલમાં બેવું છે. ખુશી સાયકલમાં બેવું છે. હા એ લેવાનું છે. આગળ જોશના બેન આવ્યા. જોશના વાસી આવ્યા જો. જા કોણ આવ્યું? જા જોશના વાસી આવ્યા જો. આરસીયુ નું સ્ટોલર ઓપન કરે છે. જો કા ખારો થાસ મને દિયો કાપવા. તને થોડુંક આપવાનું હોય તારે. જો જો કરે જો. કટ મારી દે બધે. ઉભો રહે, જો. ઓરે હા, આ તારું જ છે. એમને મને દિયો કાપવા એમ. એ કટર થોડું દઈ તને. આ જો 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 કરે મમ્મા જો. મમ્મા કરે જો હમણાં. અરે આ કાઢ આ કાઢ. આગળ પોતે જો છે માન ખેત છે. આ ખેંચ. આ તો રહી જવો આરસી છે. એટલે ઈ કાઢશે. આઈ દે. અમે કે દિવસના વિચાર કરતા હતા કે મમ્મી ને પપ્પાને આમ લઈ જવું હોય ને તો સ્ટોલર લઈ કીધું કાલો અમે જાય પેલા લેવાનો વિચાર કરતા હતા. ત્યાં સુધીમાં કીધું કે આમ દેખ મોટું થઈ ગયું તો આવી ગયું. બરોબર ને ખુશી? Perfect. હવે વાંધો નહીં. પપ્પાને એવું હોય કે આ ચક્કરમાં લઈ જાવ હોય ને તો સ્ટ્રોલરમાં લઈ જાય તો પપ્પાને ઈઝી પડે. હા. અને મમ્મી ને પપ્પા એમ કહેતા હતા કે સ્ટ્રોલર છે ને કે આના માટે કે ઓલું કરી લઈ તો મજા આવશે ઈ કે. મેં તો હારું. ઓલી સાયકલ લેવાનું વિચારતા હતા પછી સ્ટ્રોલર લીધું. હા કાઈ નહીં. હાલો જો આખું આને છે ને પેલા ઓપન કરી લઈ નાખી. પછી પાછું બતાવ. હા ઓપન થઈ ગયું હે. કાઢી કેવું છે હવે મારું અને શું ફિટ થાય? કરવું પડશે એવું મને કઈ ખ્યાલ નથી. કરવું જ પડે ને આખું ઓલું હોય છે. આ કે કાઢજે કરવું જ પડે. એવી છે હો. પપ્પાને કહેતા હતા. પપ્પા કઢાવો તો નીચે. હાલો પપ્પા. અને મેં કેમેરો પકડ્યો એટલે તું ખોખું જાણ. ખોખું પગ ઓલો પકડશે જો જો જો. પાછું હવે. આ. ઓકે આરસી નવું સ્ટ્રોલર. જો જો તારા હાથે જો. આખે આખું ઓલું જ આવે ખુશી એને ખાલી પૈડા જ ફિટ કરવા પડશે. હા લાગે છે તો એવું હા. જ કાઈ ના આને પેલા કરી લઈએ હું કરી લઉં ફિટ ઉભે જો ભાઈ બેહી ગયા હે એને તો આવું જ મજા આવે. આરસી સમજો તો એ ગયા એટલે મજા આવે આવું બધું. ગાડી આઈ પામ સીધી બાઈ ઝૂમ એવું કે જલ્દી કરો જલ્દી કરો. ધ્યાન રાખવું પડશે હલાવવામાં. એ આપણે ફાય હજી હકાવ્યું ન હોય ને આપણે એટલે ઘરમાં થોડા ક્યાં અરે તો એટલે આ કેમ ફરી કાંઈ ન થાય. પકડી રાખીને આપણે હા અહીંથી તારા હાથમાં છે ને અહીંયાથી બ્રેક લાગે. અહીંયાથી ઓલું બટન જો આમ દબાવવાનું ઓલું ગોલ્ડન છે ને. હા હાલો હલાવો કે જગ્યા ઓછી પડે તારે હલાવવું છે. પીપ પીપ. અમે જાય હી બાર આ 3.5 વર્ષનું બેબી થાય ને ત્યાં સુધી હાલે. પછી આને ઠાર ચડાવવો હોય તો એ બધું ચડી જાય એ ઓલા એમ. પાછળથી હા હાલો
આઈ લાવો ભાઈ કાંઈ બોલે? કાંઈ નહીં બોલે એમને ભરી જાય હા ઓલા જ પૈડા આવે હા એકદમ આમ ફરે એમ બોલે. ના, એકદમ જ બોલી જાય. હાલો કાળ ચડાઈ ગયો પાછો એ હાલો શું કરે હાલો થઈ ગઈ. કાંઈ નહીં બોલે કાંઈ નહીં બોલે એક અક્ષરે ખુશી. જોશના માસી દેખાડ્યું દેખાડજો બધાને કહ્યું જઈશે હો, બધાને ઓલું કરે કીધું હા 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 મારા હાથું આવી ગયા. ટાટા કે જાને હવે ચાલો ફંક્શન આમાં જોઈ લઈ એ બધી જોઈ લઈશું આમાં ઘણું બધું મેન્યુ લાખો હોય છે ને એમાં જોઈ લઈશું હું આના ફીચર છે ને બધું સરસ એમ હે મજબૂત મજબૂત ના મમ્મી ને પપ્પા ને હે ને આ આટો મરાવાય તો આવડી જાય એવું બધે હે? રોડ મજબૂત છે. સારું એમ ડિઝાઇન વાઇઝ સારું છે બધુંય સરસ છે. એ હુઈ હુઈ મજા આવી ઊભી ના ઊભી ન હાલ ઊભો થા હાલે હાલ પકડી રાખશો હાલ નથી આપણું નથી કયા હવે ઊભો થાય બીજો તબ લઈ જાવ પછી આ ઉતરવાની નામ નહીં ને કયા ઊંઘ આવશે એટલે ઉડી જાહે એમ. હા હુઈ જાય એ હુઈ જાય આમ કર નાખવાનું સમજ્યા આરામથી હુઈ જાય તાકો ન લાગે ને આરસીવને શિમલા મનાલી જવા માટેની જો શોપિંગ થઈ ગઈ છે શોપિંગ એટલે સ્વેટર ને અમે એવું કીધું હતું ને જેકેટ ને એ બધું તમે બધાએ સજેશન આપ્યું હતું ઘણા કે અહીંયાથી લઈ જાઓ તો અહીંયાથી લેવામાં એ વાંધો કે અમે માનો પહોંચી પછી અહીંયા લેવા જાય ની પહેલાં તો ઠંડી નઠાવડાઈ જાય એટલી બધી ઓલી નથી કરવી હા નો ડાઉટ કે એકાદ બે સ્વેટર પણ અમારી પાસે અમે જે કીધું ને એવી રીતે રેગ્યુલર વેરમાં અમે જે સ્વેટર પહેરીને એકદમ પતલા પહેરી કે અમારે એ ખાલી ને નવસારી પૂરતા નવસારીની જે ઠંડી પડે ને અહીંયા હાલે અમારે એકદમ લાઇટ ઠંડી પડે ને બહુ હેવી ઠંડી પડે ને બહુ વેધર એકદમ ઓલું હોય તો એના માટે અમે એ ટાઈપના સ્વેટર પહેરતા હોય એ એકદમ જાડા ને એવા અમારી પાસે એકય સ્વેટર હતા નહીં તો અમે એ બધા સ્વેટર લીધા જો મેડમ પહેરીને ટ્રાય કરીને જોવે અહીંયા બેરા જ છે પણ મમ્મી બતાવું જો મમ્મી આવા લાગે જો એક ખુશી આ લીધું હા મમ્મી કેવા જાડા હે એ મને રેખી નહીં આવતી. મમ્મી એનું એમ વિચારી છે કે તમે આ બધું કઈ રીતે બેગ પેક કરશો એ બધું વેક્યુમમાં થઈ અને જાય બે હોય એટલે ઉપાધિ નહીં હા કેવા લાગ્યા મમ્મી આ હું ઈ જ વિચાર કરું આવા જાડા પહેરી. થઈ જાય અરે અહીંયા ઓછા પડશે. આ જાડાય ઓછા પડશે એવું લાગે છે તોય જો એક આ લીધું હવે બીજું બતાવો બતાવી દો બધું તમને બધું બતાવી દે એટલે હા તમે કહીશો વળી શોપિંગ તમે ન બતાવી લીધી તો આ આશીષનું આ મારું છે સ્વેટર તો આ આશીષ હોય છે ને. આ એ મારું છે આ આશીષનું એ છે મારું છે બરોબર બે થોડાક પેસ્ટલ કલર ટાઈપ લીધા બધાય પેસ્ટલ જ લીધા ઈ લાવો તો આ એ જેકેટ છે એ મારું જ છે જેકેટ આમ કેટલું સ્મૂથ છે આશીષ છે ને એક આ મને ગમ્યું તું આ મેં પરાણે લેવું રહ્યું આશીષને આ થોડીક લાઈટ ઠંડી પડે ક્યાંક તો અહીંયા આ ટાઈપનું હાલશે હાલે હાલે. બાકી બધું અમે આ એક લીધું મમ્મી ઓલું બતાવો તો ઈ ઈ નહીં ઈ તો નહીં, મારું ઈ છે નહીં. આ મેં કેરલા માટે લીધું તું ને હા, તો આ પછી હાલી જાય છે હાલી સમજ્યા? જશે, હા, હા. તો મેં આમાં અત્યારે એડ કરી દીધું એટલે મેં કીધું પછી માથાકૂટ નહીં સમજ્યા? એક બીજું આ ખુશી આ હતું, લીધું એક આ લીધું. એક આ ઊંધું થઈ ગયું છે બધું એવું બાકી સોક્સ લઈ લીધા તમે લોકોએ કીધું તું ને કે થર્મલ લઈ જાઓ તો થર્મલ અમારી પાસે નહોતા તો કાલે થર્મલ લઈ આવ્યા પછી આ જેકેટ લઈ આવ્યા જો એક આ છે મારું બરોબર આ ખુશીના બે ને એક ઓલું થઈ ગયું પછી આ તો બાકી કેપ ને એ બધું અમે લઈ આવ્યા કેપ છીએ. ને હા આ બધા સેટ જ છે એક મેં લીધું આ મારું મફલર છે મફલર લીધું છે. મતલબ જોઈ ખુશી આ લીધું આ બાબુડિયા લાવો બાબુડિયા મારે બાબુડિયા ક્યારેક આમ રાખવા ઈ હાલે ને આ હાથના મોજા એમ ને હાથના મોજા હા હા આ અમે ઓલા જ લીધા અમારે મોબાઈલ ચલાવવો હોય ને તો ટચ વાળા ટચ વાળા લીધા બે એટલે હા. અમારે પછી મોબાઈલ તો હાલતા શૂટ કરવાનું ને હા, હોય ઈ તો એટલા આપણે તો ટચ થવો જોઈએ એમ આપણે જોઈએ બાકી મેં મારા છે એ આવા છે જો ખુશીનામાં તો કલર ઓપ્શન હતા મારામાં તો કલર ઓપ્શન નહોતા બ્લેક જ હતા આ ભલે બે વળી ખુશી colour ખુશી એ વળી બે બે આ લીધા પછી આ બીજા આ ગ્રે લીધા ગ્રે લીધા અને આશીષના મેં તમને બતાવ્યું બાકી બધા આ સોક્સ ને ઈ બધા લઈ લીધા છે અમે મોજા ને એવું આ હું છે
ઓકે આ મારું ટી શર્ટ છે ટી શર્ટ હે ઈ એમનો મેં એક આ એકદમ મસ્ત હતું ટી શર્ટ તો આ જાડું ટી શર્ટ અને હાલે એમાં હાલે ફૂલ નેક નું હે ફૂલ નેક નું ને ફૂલ આયા સ્લીવ છે એટલા આ માટે તારા મોજા બેટા. હા ના ઈ બીજું ટી શર્ટ ખુશી નું હે ઓકે આ ટી શર્ટ મારું છે હમ. આ મેં ફૂલ લીધું કાઈ નહીં જો આટલી આપણે શોપિંગ કરી જોઈએ છે જ જો, આ જાઓ. પેરિંગ બોલી એટલે ઓલું લાગે મુંજારો લાગે Most of બધુંય અમારી શોપિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે અમે જેકેટ્સ જ લેવાના હતા અમે જેકેટ્સ જ લીધા હા જેટલું ગરમ કપડા હે ઈ જ બધાય લેવાના હતા બાકી એ તો- બધુંય સિમલા મનાલીની શોપિંગ અમે ફટાફટ પતાવી દીધી હમ. પણ આપણા આગળ સમય નથી તો પતાવવું જ પડે ને. હા, એ વાત સાચી તમારી. બરોબર સાચી સમયની ઓલી હે તંગી હે તંગી કેવા લાગ્યા મમ્મી ના સરસ ન્યા આવી ઠંડી પડે એટલે તો જોઈએ જ ને બટા. હજી આપણે આગળ હતાય નહીં આવા ઝાડા. ઝાડ આટલા ક્યાંથી હોય આપણી પાસે હમ. તો આ ઈ આપણે શું હોય કે આવી જો હવે આ ટ્રીપ કરી તો આ ટ્રીપની શોપિંગ કરી હવે કઈ કઈ કોઈ પણ જગ્યાએ પ્લેસ પર જાય તો હાલે પરમેનન્ટ આપણી હાઈટ બોડી તો વધવાની ઘટવાની હે નહીં ના હાલી જાય હાલી જાય. હમ. ચલો હવે આ બધાને આપણે મૂકી દઈ પછી Okay. નીલા આ બધું મૂકી દ્યો ભરીને એમ જા એટલે Okay. પછી તમારે માથા કૂટ હમ બોજા બધું ભરી થર્મલ નથી આવ્યા થર્મલ બીજા પડ્યા હજી અંદર પડ્યા કાઢ્યા નહીં આપણે કાલ ભૂલી ગયા થર્મલ એ ઓલી ઓલી કોથરીમાં પડ્યા હે ઓકે એમાંથી થર્મલ ને બધું કાઢીને પછી પેક કરશું ત્યારે બતાવશું હા. અને પેલું આપણે ટ્રાય કરવાનું છે વેક્યુમ વેક્યુમ વાળું કોઈ ઈ કેટલું try થાય કરશું. જોઈએ અમે હા હા. કેટલું હા હમાઈ રે ઈ જોવાનું. આ વખતે અમે લોકોએ પ્લાન એવો બનાવ્યો છે કે આ વખતે છે ને આપણે ટ્રેનમાં છે ને થેપલાની લઈ જવાનું છે કારણ કે અમે આવ્યા ને ત્યારે અમારો એક્સપિરિયન્સ છે આ વખતે તો આપણે નથી એટલો બધો સામાન આપણે કરવાનો હમ. તો આપણે થેપલાની લઈ જઈશું હું કેવું મમ્મી હાચી વાત. લઈ જ જવાય મમ્મી લઈ જ જવાય હા અને તમે તો ઠીક અમે હમણાં ઊન પપ્પા ગયા તા ને બસ. તો અમે હા તો હું કહ્યું ખબર અડદીનાનું શાક બાજરાના રોટલા ને મરચા વઘારેલા છાશનો શેષો. સરસ બસમાં હોય એટલે મજા આવે ને મજા આવે આ હા. રીતે. આ Right. પછી ક્યાંય ઉતારવું જ નહીં. ઉતારવું આપણે નહીં. કોઈ એવી જરૂર પડે તો ઉતરી અહીંયા ભલે પણ અહીંયા અમે પછી લઈ તમને જેવું ભાવે એવું મળે નહીં હા, મળે એવું હોય તો એટલે એવું હોય ને પછી બસમાં જ્યાં અમે ઊભી લઈ રહીએ લીધું હતું. હા હા તો મમ્મી ને પપ્પા ઈ સારું કર્યું કે અને અમે તો જો આ વખતે હું તમને કહું ને અમે જે કેરલાથી રિટર્ન આવતા હતા ને ત્યારે અમે રિટર્ન તો અમે હે ને ઝોમેટો જ કરી નાખ્યું હતું અને હા મને એક કોમેન્ટ યાદ આવી કોમેન્ટ એ હતી કે અમે જે કેરલા જવાના હતા ત્યારે એક કોમેન્ટ હતી કે અમે મેંગલોર સ્ટેશને મળજો અમને તો 3 મિનિટનો હોલ્ડ હતો 3 મિનિટના હોલ્ડમાં અમે ઉતરી તમને મળી તો એના માટે અમે કઈ ઓલું 3 મિનિટના હોલ્ડમાં તરત જ નીકળી ગઈ હતી ને આરસી હતો એટલે અમે ઉતરવાનું ક્યાંય અમે એકેય સ્ટેશને ઉતર્યા નહોતા એના માટે બરાબર ને ખુશી 3 મિનિટના હોલ્ડમાં શું આપણે વાતચીત થાય નેક્સ્ટ ટાઈમ મળશું ને કોક વાર કે વધારે કઈક ઓલી સ્પેશિયલ મેંગલોર આવ્યો હોય ને તો તો આપણે મળી જ પણ આમાં તો ટ્રેનમાં તો અમે બે બીતા જતા હતા કે આરસી રોવો ન જાય આરસી રોવો ન જાય એવું હા એટલા માટે. તો 3 મિનિટ ખાલી મેંગલોર સ્ટેશને ઊભી રહી હતી 3 મિનિટ પછી તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી તો 3 મિનિટ માટે તમારે પાછું મેંગલોર આવું 3 મિનિટ જ મળી કઈ વાતચીત ય નહોતા હજી હરખા કેમ છો ને એવું પૂછી ત્યાં તો વહી જાય ટ્રેન અને એના માટે બાકી કોક વાર મેંગલોર સાઈડ આવશું તો આપણે શ્યોરલી મળશું ને અમે કોમેન્ટો ત્યારે અમે જ્યારે જર્નીમાં હતા ત્યારે અમે વાંચી નહોતી એના માટે બરાબર ને ખુશી કાંઈ નહીં આ વખતે છે ને આપણે થેપલા લઈ જવા છે બરાબર એટલે ઓયા તો કાંઈ વાંધો નહીં ત્યાં તો બધું ખાવાનું મજા આવે પણ ટ્રેનમાં છે ને આપણે મજા આવે તો ખાઈ લઈને હરખી રીતે તો મસ્ત નિંદા થઈ જાય ને કરતા પછી ખબર છે ટ્રેનમાં ઝોમેટો હે જ આ વખતે હે ઓલી અમે જ્યારે આવ્યા ને ત્યારે અમે ઝોમેટો જ કર્યું હતું પણ ઝોમેટોમાં પછી એવું હોય કે ગરમ જેટલું જોઈએ ને એટલું ન મળે પણ એમ કે હવે એક્ઝેક્ટ ટાઈમે લઈને આવે તો ટ્રેન કઈ ટાઈમે આવે એ નક્કી ન હોય ને એના કરતાં સ્ટેશન મેં આશીષને કીધું થેપલામાં મજા આવશે જો મેં આપણે ઓમે રિટર્ન તો ઝોમેટો જ કરવું પડશે રિટર્ન આવશે રિટર્ન ત્યાં. ઝોમેટો કરશું હા હાલો બધા સ્ટ્રોબેરી ખાવા હવે જો સ્ટ્રોબેરી હમણાંથી ચાલુ તો થઈ ગઈ strawberry આવે દરરોજ છે મસ્ત ઘરે. આવે એકદમ બહુ મસ્ત સ્ટ્રોબેરી આવે અહીંયા નવસારીમાં જો કે અમારા મોરબીમાં મેં જોઈ એ પ્રમાણે નવસારીની સ્ટ્રોબેરી એટલે એકદમ ફૂલાયેલી ને મસ્ત રસદાર નવસારીમાં કયા ફ્રૂટ ખરાબ આવે નહીં કહી દઉં શક્કરટેટી અહીંયા સારી નથી આવતી તરબૂચ નથી સારા આવતા આ બે વસ્તુ અમારે અહીંયા હે ને સારી નથી આવતી નવસારીમાં તરબૂચ અને શક્કરટેટી બાકી ગમે તે ફ્રૂટ હે ને અહીંયા નવસારીમાં એકદમ મસ્ત આવે છે ને બધાએ કીધું ખુશીને કે ખુશીથી ચશ્મા ને હેરકટ બહુ ફાઇન લાગે થેન્ક યુ હા, આખું comment box એનું જ ભર્યું હે, હો. હા કે હેરકટ બહુ મસ્ત લાગે બહુ મસ્ત કપાવ્યા ચશ્મા બહુ મસ્ત લાગે તો થેન્ક યુ થેન્ક યુ બધાને હાલો સ્ટ્રોબેરી ખાવા મેં આ કરાવ્યો મારે હારા જ છે હો પણ મારા એક ખરાબ નથી એમ હવે આજે બધા કમેન્ટ બોક્સ એનું ભરી દ્યો
જો કે આશીષજી તો તમારા ચશ્મા મસ્ત લાગે છે. મારે તો કહું ને મારે એક ખોવાઈ ગયા ને મને એનું દુઃખ વધારે છે. મારા એક ચશ્મા ખોવાઈ ગયા ને બોલી દઈશ તમને. ગોતી દઈશ હજી કે ગોતી દઈશ ખોવાઈ ગયા તોય ગોતી દઈશ કે અરે ઘરમાં જઈશ આશીષ. કાંઈ નક્કી નહીં ક્યાં વહી ગયા છે. હાલો એક કામ હે એડિટિંગનું એ પતાવી દઉં ને આજે ફટાફટ બધાય કામ એને થોડાક વહેલા પતાવવા હે. આ તો જો મેં કીધું હવે હાલો બેઠા બેઠા ભીંડોઈ લઈ દઉં અને સુધારી દઉં પછી ખુશી વઘારી નાખે. મેં કીધું લાવો મારા આગળ ડીજી આવી હું ઉતારું કીધું. ધાણા બીટી નાખું ટમેટા ને બધું લાવી ઠેકાણે પાડી દઉં અને બધું ફોલી નાખું. ખુશી વાત પાછળ આવીને હશે ઈ કે હવે એક ડીજી આઈ હે ને ખુશી એક DJ સ્પેશિયલ ગાનું આવશે હવે. હા તો હું તો જ્યાં જઈશ ત્યાં બધો લોગ ઉતાર્યા રાખીશ. મમ્મી તમે હવે શાક લેવા જાવ ને એમ હા. કરવાનું. જો એક તો ટમેટાનો ભાવતાલ કરાવ્યો હે. હું તો ઉતારી લઉં હો, મને એવી બીકે નહીં શરમ હવે નહીં. તમે જો આપણે ધીમે ધીમે શું શીખવાનું ખબર આમ રાખવાનું એટલે દેખાય. તમારું બધું પાછળનું બેકગ્રાઉન્ડ આવે ને હા, આથી હોય ને આટલે આવી જાય. સમજ્યા? આવી જાય. સરસ, હવે લ્યો. ડીજી વસાવવું જોઈશે ફરજિયાત. હવે પાછું વસાવી. કાંઈ DCI બીજું ન લેવાય કાંઈ. આ DCI માં તો ઉતારીને હું આવતી રહું પણ તમારું ઉતારવાનું. ઈ વાત સાચી. એમાં કાંઈ બધાય માણા એટલા DCI ન હોય કાંઈ. વાત કરો હો. અત્યારે જો આવ્યા છીએ બિંદુ ને કેવલના ઘરે અને બધાય ક્યારના આવ્યા છીએ બેઠા છીએ અને થોડુંક કામકાજ હતું જે અધૂરું રહી ગયું હતું એ આજે લગભગ પૂરું થઈ જવું જોઈએ. પૂરું થઈ જશે આશીષ? થઈ જાય હે થઈ જાય હે. હા આજે પૂરું કરીને જવાનું છે પછી કાંઈ નક્કી નહીં. અને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. દુબળા પડી ગયા તમે તો સાહેબ. એમ હાવ ટેન્શન. તઈ શું. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ઠીક ઠીક એવરેજ એવરેજ. માથું દુખે હે બિંદુને. મોજમાં જ રહેવાનું હોય બિંદુ. મોજમાં છી મોજમાં ચા ઠીક કેમ કે પણ માથું દુખતું હોય એટલે ઠીક ઠીક એમ. ઓ ઓકે ઓકે મેડમ. બાકી શું હાલે બોલો? બસ જલસા 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 જલસા. હવે ન્યૂઝ આવશે જલ્દી જલ્દી. આવું જલ્દી સુધી આવશે અમારા આરસીને મજા આવશે હવે. એને ત્યાંથી મોટો થઈ જશે મજા એ તો જ મજા આવે ને. એ મોટો થઈ જાય તો એને મજા આવી જાય એમ કે નાનું બેબી હોય તો એને રમવાની એની આઈ. છોકરાઓને શું હોય છોકરાઓને છોકરા વધારે ગમે એમ તો એને હથવારો થઈ જશે. શું કહેવાય હથવારાના ઇંગ્લિશ શબ્દ શું કહેવાય એલા કંઈક બોલ બોલ. કંપની મળી જશે. કંપની મળી જાય છે જો એક્ઝેક્ટ. આજે કેવલ છે ને એની ફ્રેન્ડ માટે મેગી બનાવવા જાય છે ઓકે ખાઈશ ને. ખાવાની જોઈને તો જ કીધું હોય ને કાકા. કેવલે મને પૂછ્યું તું ઓર્ડર આપી દીધો તો ખુશી મને કે શું ખાવાની હોય કે મેં કીધું કંઈક પહેલાં અમારો પ્લાન એવો હતો કે મારો તો પ્લાન એ જ હતો કે ભેળ બનાવશું બધાય મસ્ત. ભલે હાલો બિંદુ બનાવી ન કે ને આશીષ કામ કરે તો હું કેવલ બધી સુધારીને બનાવત પણ કેવલાએ ના પાડી મને ન ભાવે એ કે મેં કીધું ની ભેળ નથી ખાધી કેવલા ઘરની ઈ એટલે તારે મને ફોનમાં કહેવાય ને. Next time. નેક્સ્ટ ટાઈમ ભેળ બનાવશું મસ્ત. હું બનાવી દઈશ. કેવલને જે ભેળ ખાય છે ને એનાથી અલગ ટેસ્ટ. કેવલો કહેશે ના ભેળ સારી હતી એમ. અમે આપણે બનાવી દીધું આશીષ બનાવી આપણે હમણાં હાવ બનાવી આપણે વચ્ચે ઘણા ટાઈમ પહેલા નવરાત્રીમાં મને લાગે બનાવી હતી એકવાર બસ ઈ એના પછી અમે ભેળ જ નથી બનાવી ઘરે. બહારની તો ખાઈ પણ ઘરની ભેળ કંઈક અલગ જ હોય એમ. ઘરનો ગમે તે નાસ્તો કંઈક જમવાનું બનાવે ને ઈ અલગ જ બને બહાર કરતા હા હાલો હવે મેગી બેગી બનાવો. હવે હાલો. પેટમાં ખાડો પડી ગયો હે. હા તો પૂરી દે હમણાં. બોરી નાખો. ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ.